બીજું કોઈ નહીં પણ વડોદરાનું વહીવટીતંત્ર છે। જી હા, તંત્રએ જો સમય સૂચકતા દાખવી હોત તો સ્થિતિ આટલી વિકટ ન બની હોત। કેવી રીતે અધિકારીઓ ઊંઘતા રહ્યા અને શહેર પૂરું પાણી થઈ ગયું, જુઓ આ અહેવાલમાં। આ સમગ્ર ઘટના વચ્ચે કમિશનર પ્રગટ થયા અને શહેરમાં પૂર આવવાનું છે તેવો એક વિડીયો બનાવી પોતે જવાબદારીમાંથી છટકી ગયા। વડોદરાવાસીઓને ખૂબ નમ્ર અપીલ છે કે વિશ્વામિત્રીમાં પાણીનો આવક ખૂબ વધારે છે। અત્યારે 27 ફૂટથી પણ વધારે વિશ્વામિત્રી નદીનું સ્તર છે। એકાદ બે કલાકમાં જ આ જે પાણી છે એ વિશ્વામિત્રીની બહાર નીકળવા લાગશે। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। કમિશનરે એવો દેખાડો કર્યો કે તંત્રએ શહેરીજનોને જાણ કરી હતી, પરંતુ કમિશનર સાહેબ, તમે ત્યારે જાગ્યા કે જ્યારે તબેલામાંથી ઘોડા છૂટી ગયા હતા। વડોદરામાં જે પાણી ભરાવવાનું હતું તેનો નિકાલ કેવી રીતે કરાશે તેની કોઈ જ જાણકારી તમે ન આપી, કોઈ બેકઅપ પ્લાન પણ ન બનાવ્યો અને પછી પૂરના પાણીમાં આ શહેર એવું ડૂબ્યું કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર તારાજી જ જોવા મળ્યું। પાણીમાં શહેર ડૂબી ગયું પછી એનડીઆરએફ, એસડીઆરએફ અને સેનાને બોલાવી, પણ ત્યાં સુધી તો પૂરે બધું પૂરું કરી નાખ્યું હતું। અરે સૌથી મોટી ઘોર બેદરકારી તો કોર્પોરેશનની એ જોવા મળી કે જે બોટ અને હોડીઓ હતી તે શોભાના ગાંઠિયા બનીને પડી રહી। કોર્પોરેશનના ગોડાઉનમાં આ બોટ સડતી રહી પણ તેનો કોઈ જ વપરાશ ન થયો। આજવા ભરાયો અને આજવામાંથી છૂટેલા પાણીથી વિશ્વામિત્રી ગાંડીતુર બની। આ જ ગાંડીતુર વિશ્વામિત્રીએ વડોદરામાં જ્યાં જુઓ ત્યાં વિનાશ વેર્યો। ચોમાસું હોય એટલે વરસાદ તો આવે જ, પણ વરસાદમાં કેવી રીતે બચી શકાય તેનો પ્લાન કોર્પોરેશનને બનાવવાનો હોય છે। એ પ્લાન બનાવવામાં વડોદરાનું વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ ગયું અને તેના જ પાપે સંસ્કારી નગરી પાણી થઈ ગઈ અને અનેક લોકોની જીવનભરની મૂડી પાણીમાં વહી ગઈ। આ નિષ્ઠુર તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને શૈતાન બનેલા સત્તાધીશોને વડોદરાની જનતા ક્યારેય માફ નહીં કરે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। અને આ સાથે જનતાની વાતમાં અત્યારે બસ આટલું।